તો દાહોદના સંજેલીમાં સરકારી અનાજમાં દુકાન ગંભીર આક્ષેપ થયા છે। વિધવા મહિલા અને તેમના પુત્રએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે। અનાજનું પોટલું માથે મૂકી અનોખો વિરોધ નોંધાવ્યો। નિયમ કરતાં ઓછું અનાજ મળતું હોવાનો આક્ષેપ કરાયો છે। ચોખા અને ઘઉં બંનેમાં ઓછું જથ્થું અપાતો હોવાનો દાવો કરાયો। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવ્યાનો પણ આરોપ કરાયો છે। તો દુકાન સંચાલક સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો કરાયા છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની મામલતદાર સમક્ષ માંગ ઉઠાવી છે। તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે। બે ત્રણ દિવસથી મને રખતા 20 કિલો ચોખા 100 ઘઉં મને એની જગ્યાએ 13 કિલો ઘઉં ચોખા બી ઓછા મને ચોથે દિવસે મને અનાજ ભાઈ ઉઠાયા મારું રેશન કાર્ડ છે એનામાં પણ એ પાર્ટીએ મને 20 કિલો ચોખા મળે છે 15 કિલો ઘઉં મળે છે એની જગ્યાએ 18 કિલો ચોખા આપ્યા છે અને 13 કિલો ઘઉં આપ્યા છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને ફોન દ્વારા બી મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે પણ મામલતદાર સાહેબ ફિલ્ડમાં ગયેલા છે એની એક્શન લેવાની જ અમે અરજી આપી છે। પણ હવે મામલતદાર સાહેબને એટલી રજૂઆત છે કે એ પાર્ટીને બોલાવીને એવું કહે છે કે અમે મામલતદારને હપ્તા આવીએ છીએ એટલે 2 કિલો અમે ઓછું